સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર 8 કોષ રચના અને તેના કાર્યો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે કોષ સેલ વિશે. વિદ્યાર્થી મિત્રો, કોષ એ આપણા શરીરનો મૂળભૂત પાયાનો એકમ છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ ચાલતા પહેલાં કોષ જે છે એક જીવંત સેલ જે આપણા શરીરના બંધારણ માટે ખૂબ જ જરૂરી છે. શરૂઆત કરીએ. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી આસપાસની વસ્તુઓ કાં તો સજીવ છે કે નિર્જીવ. સાથે તમને એ પણ યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે છે. શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો? વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે, જેમ તમે સૂચિબદ્ધ કર્યા છે. આ પ્રકરણમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો. રચનાત્મક, જેને કોષ કહે છે. શરીરનું જે રચના થઈ જેના વડે તેને આપણે શું કહીશું? કોષ, સેલ. કોષની સરખામણી આપણે ઈંટો સાથે કરી શકીએ. જેવી રીતે ઈંટોની જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે, એવી જ રીતે વિભિન્ન કોષો એકબીજા સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શરીરનું નિર્માણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ દિવાલને ચણતા જોઈ હશે તો એક એક ઈંટ ભેગી મળીને સિમેન્ટ અને ઈંટ દ્વારા આખી એક દિવાલ તૈયાર કરવામાં આવે છે. તે રીતે જ આ એક કોષ જે છે એ ભેગા સાથે મળીને આપણા શરીરની પેશીઓ બનાવે છે અને પેશીઓમાંથી અંગ બને છે અને અંગથી આપણું પૂરું બંધારણ રચાય છે. શરૂઆત કરીએ તો કોષની શોધથી. કોષ કેવી રીતે શોધાયો હતો? રોબર્ટ હુકે 1665માં બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલદર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. બૂચ એ શું છે? તો એ વનસ્પતિની છાલનો એક ભાગ છે. તેઓએ બૂચનો પાતળો છેદ લીધો અને તેને સૂક્ષ્મદર્શકની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. તે ખાના મધમાખીના મધપૂડાના ખાના જેવી હતી. મધપૂડાના જે ખાના આવે વિદ્યાર્થી મિત્રો, તમે મધ જે આપણે ખાઈએ છીએ એ જ્યારે મધપૂડો હોય છે, મધ માખી દ્વારા બનાવવામાં આવે છે, તો એમાં નાના નાના ખાના જોવા મળે છે. એવી જ ખાનાવાળી રચના અહીં બૂચ, જે શું કહેવાય છે, વનસ્પતિની જે છાલનો એક ભાગ છે, તેમાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે રોબર્ટ હુકને જોવા મળ્યું. તમે અહીંયા જોઈ શકો છો, એની અહીંયા આકૃતિ આપેલી છે કે આ રીતે ટપકા 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 અંદર છે વિદ્યાર્થી મિત્રો. એ ખાના જેવી રચના છે કે જેને શું કહેવાય છે? રોબર્ટ હુક દ્વારા નિહાળવામાં આવેલ બૂચના કોષો. તેઓએ એ પણ જોયું કે પ્રત્યેક ખાના એકબીજા સાથે એક દિવાલ અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડેલા હતા. એક દિવાલ દ્વારા એક એક ખાના છૂટા પડેલા હતા, કાં તો તેને વિભાજન અલગ કરવાવાળી પટ્ટી. હુકે પ્રત્યેક ખાનાને કોષ કહ્યું, નામ આપ્યું. હુક દ્વારા જોવામાં આવેલા આ ખાનામય સંરચનાના વાસ્તવમાં મૃત કોષ હતા. વાસ્તવમાં કેવા કોષ હતા? મૃત કોષ, સજીવ હતા નહીં. સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા. રોબર્ટ હુકના અવલોકનના લગભગ 150 વર્ષ પછી પણ કોષો વિશે ઘણી ઓછી જાણકારી હતી, પરંતુ આજે આપણે કોષની રચના તેમજ કાર્યો વિશે ઘણી બધી જાણકારી ધરાવીએ છીએ. આ વધારે વિવર્ધન ક્ષમતા ધરાવતા માઇક્રોસ્કોપ તેમજ અન્ય ટેકનિક દ્વારાની મદદથી જોઈ થઈ શક્યું છે. વિવર્ધન, વધારે ઝૂમ કરીને વધારે નાની સૂક્ષ્મ વસ્તુને મોટી જોઈ શકાય છે ટેકનોલોજીની મદદથી. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે રોબર્ટ હુકે એ જે કોષ જોયા હતા, એ ખાના જેવી રચના જોઈ હતી, પછી એનું કોષ નામ આપ્યું, એક ખંડ કોષ. એ જે નામ આપ્યા પછી પણ 150 વર્ષ સુધી પણ એટલી બધી કંઈ જાણકારી હતી નહીં. આ તો એ પછી ધીમે ધીમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે, ત્યાર પછી ટેકનોલોજી બીજી વધારે વિકસાવી, તો એના દ્વારા આપણે કોષ વિશે વધારે જાણકારી મેળવતા થયા. આગળ આવ્યું કોષ વિશે, ધ સેલ.
ઇમારત માટે ઈંટ તેમજ સજીવો માટેના કોષ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. દિવાલને રચવી હોય, દિવાલ બનાવવી હોય તો પ્રાથમિક જરૂરિયાતમાં ઈંટ જોઈએ અને કોષ એ આપણું રચના સજીવનું રચનાત્મક એકમ કહેવાય છે, જેને કોષ કહીશું. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય છે, તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા જુદા હોય છે, પરંતુ બધા સજીવો કોષોના બનેલા છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવોના કોષની રચના અત્યંત વધારે જટિલ હોય છે. નિર્જીવ ઈંટોની સાપેક્ષમાં સજીવના કોષની જે રચના છે, સંરચના, એ અત્યંત વધારે જટિલ હોય છે. કોમ્પ્લિકેટેડ માની લો, પણ સમજી શકાય તેવી. વિદ્યાર્થી મિત્રો, ઈંટો સાથે સરખામણી આપણે કોષની કરી છે, પરંતુ ઈંટ જે છે એ ખાલી ઉદાહરણ સ્વરૂપે લીધું છે. આપણામાં અંદર જે જીવંત કોષ છે એ જીવતા છે, પોતે શ્વાસ લેવાની પ્રક્રિયા, ખોરાક ગ્રહણ કરવાની પ્રક્રિયા, એના કોષના અંદર પણ નાના નાના અંગો આવેલા છે. જેમ જેમ આગળના ધોરણમાં તમે જશો તેમ તેમ તેનો અભ્યાસ કરવા મળશે. આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ઈંટોની દિવાલ અને ડુંગળીની છાલ જે છે એનો કોષ બતાવ્યો છે. આ અહીંયા બાજુની સાઈડ શું છે? આ ડુંગળીની છાલનો કોષ અને આ ઈંટોની દિવાલ બતાવી છે વિદ્યાર્થી મિત્રો. તો બંનેમાં તમે જોઈ શકો છો સિમિલર, ઈંટો જેમ ચોક્કસપણે ગોઠવાયેલી છે તેમજ અહીંયા ડુંગળીના કોષો પણ ચોક્કસપણે ગોઠવાયેલા છે. મરઘીનું ઈંડું એક કોષ છે તથા કદમાં મોટું હોવાથી તેને નરી આંખો વડે સરળતાથી જોઈ શકાય છે. વિદ્યાર્થી મિત્રો, મરઘીનું ઈંડું છે એના અંદર જ્યારે બચ્ચાનો જન્મ થતાં પહેલાં લિક્વિડ સ્વરૂપે જે અંદર ભાગ રહેલો છે એ પોતે એક જીવંત કોષ તરીકે વર્તે છે. કેમ? કારણ કે તે આખું ઈંડું એ શરીરના બહાર રહીને ગરમી મેળવીને એ પોતે એક બચ્ચાને જન્મ આપે છે. ખ્યાલ આવ્યો? એ ક્યાં થાય છે પ્રક્રિયા? શરીરની બહાર. ખાલી મુરગી તેના ઉપર બેસશે, એનું શેકશે, એને ગરમી આપશે અને ત્યારબાદ અંદરનું જે પદાર્થ રહેલો છે જેને આપણે કોષ કહીશું એ ધીરે ધીરે વિકાસ પામશે અને એ ધીમે ધીમે બચ્ચાનું નિર્માણ કરતું જશે. તો વિદ્યાર્થી મિત્રો, મરઘીનું ઈંડું એક કોષ છે, પણ એ કેવું છે? મોટું છે, માટે એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. સજીવોમાં કોષની સંખ્યા, તેનો આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક વાત જણાવી દઉં કે દરેક સજીવ કોષોનો તો બનેલો જ છે, પણ હા, તે જે કોષ છે, જેમ કીધું ને કે ઈંટોમાંથી બનેલી દિવાલના આકાર, કદ, નાના મોટા દરેક પ્રકારની દિવાલો જોવા મળે. તો એ જ રીતે સજીવો કોષોના તો બનેલા છે, પણ વિવિધ પ્રકારની જાતિઓ આપણને જોવા મળતી હોય છે. સજીવમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા હોય છે. તો વૈજ્ઞાનિકોએ કેવી રીતે સજીવ કોષનું અવલોકન તેમજ અભ્યાસ કરે છે? તેઓ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, શેનો ઉપયોગ કરે છે? માઇક્રોસ્કોપનો. આપણે અહીં તમને વિદ્યાર્થી મિત્રો લેબોરેટરીમાં લઈ જઈને બતાવેલું છે માઇક્રોસ્કોપ કેવું દેખાય છે, અને તેના દ્વારા આપણે ડુંગળીના કોષો તેમજ ગાલના કોષો, પ્રાણીના કોષોનો અભ્યાસ આપણે કરેલ હતો, જેથી સરળતાથી વસ્તુને મોટી જોઈ શકાય. કોષની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ કરવામાં આવે છે. મિથિલિન બ્લુ આપણે જ્યારે લેબોરેટરીમાં જોયું હતું ત્યારે એ સ્લાઇડ જે તૈયાર કરવામાં આવે છે એના પર આપણે શું ઉમેરો કરીએ છીએ? 1-2 ટીમ્પા મિથિલિન બ્લુ. અભિરંજક જેને કહેવાય, એ જુદા જુદા પ્રકારના હોય છે. પૃથ્વી પર લાખો સજીવ છે. તે આકાર તેમજ કદમાં વિભિન્ન હોય છે. તેમના અંગો, આકાર, કદ અને કોષની સંખ્યામાં પણ ભિન્ન હોય છે. ચાલો તેમાંથી કેટલાકનો અભ્યાસ કરીએ.
કોષની સંખ્યા વિશે શું કહેવું છે? શું તમે કોઈ ઊંચા વૃક્ષ અથવા તો હાથીના શરીરમાં જોવા મળતા કોષની સંખ્યાનું અનુમાન લગાવી શકો છો? આ સંખ્યા અબજો ખરવોમાં હોય છે. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે, જે રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે. કોષના જુદા જુદા સમૂહના અનેક પ્રકારના કાર્યો કરે છે. જે કોષોના સમૂહ હોય વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને એક નોર્મલ સાદું સમજાવીશ કે આપણું શરીર છે, આપણા શરીરના અંદર ઘણા બધા કોષો જોવા મળે છે, જેમ કે હાડકામાં અસ્થિ કોષો, લોહીમાં રુધિર કોષો, માંસપેશીમાં અલગ બીજા કોષો, તેમજ ચેતાતંત્રના ચેતાકોષો. તો આ બધા કોષો જે અલગ અલગ છે એ ભેગા મળીને આખું આપણું એક તંત્ર શરીરનું રચે છે વિદ્યાર્થી મિત્રો. 1 અબજ એટલે 100 કરોડ થાય અને 1 કરોડ એટલે 100 લાખ. વિદ્યાર્થી મિત્રો, આ થોડો આંકડાકીય માહિતી તમને આપી કે 1 અબજ એટલે શું થાય? 100 કરોડ. અને 1 કરોડ એટલે શું થાય? 100 લાખ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય છે તેને બહુકોષીય સજીવ કહે છે. નાના સજીવોમાં કોષની સંખ્યા ઓછી હોય છે, તેમ છતાં પ્રક્રિયાઓના કોઈપણ પ્રકારના પ્રભાવિત નથી કરતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક જ કોષમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એમ જણાવવા માગે છે, જ્યારે બહુકોષીય સજીવની વાત કરવામાં આવે છે ત્યારે એ બહુકોષીય સજીવમાંથી સૌ પ્રથમ તે એક જ કોષમાંથી શરૂ થયેલો હોય છે અને એ એક કોષ જે છે ફલિત અંડકોષ છે. શું છે? ફલિત અંડકોષ. પછી તેનું શું થાય છે? વિભાજન થાય છે. શું થાય છે? વિભાજન. અને વિભાજન દરમિયાન એ એક કોષમાંથી 2, 2માંથી 4, 4માંથી વધારે એમ કરીને લાખો કોષો ભેગા મળીને બહુકોષીય સજીવનું નિર્માણ કરે છે. તમે આકૃતિ A અને B ને જુઓ. બંને સજીવો એકબીજા એક જ કોષના બનેલા છે. એક જ કોષ ધરાવતા સજીવોને એક કોષીય કહે છે. આ જે નીચે આપેલા સજીવ છે એ ફક્ત એક જ કોષના બનેલા છે વિદ્યાર્થી મિત્રો, જેનું નામ છે અમીબા અને બીજું છે પેરામીશિયમ. તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. આગળ વિદ્યાર્થી મિત્રો, એક કોષીય સજીવો પણ એ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે કે જે બહુકોષીય સજીવો દ્વારા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક કોષીય સજીવની અંદર જે આંતરિક પ્રક્રિયા થાય છે એ બહુકોષીય સજીવ જે કરી શકે છે ક્રિયાઓ, તેવી જ એક કોષીય સજીવ પણ કરી શકે છે. એક કોષીય સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતઃગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. તો એક કોષીય સજીવમાં શ્વસન પણ થાય છે વિદ્યાર્થી મિત્રો, ઉત્સર્જન પણ થાય છે, વૃદ્ધિ, પ્રજનન બધું જ જેમ બહુકોષીય સજીવમાં થાય છે તે જ રીતે એક કોષીય પોતાનું આ પ્રક્રિયા પૂર્ણ કરે છે અથવા કરતી હોય છે. બહુકોષીય સજીવોમાં આ બધા કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષોના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. હવે એક કોષીય સજીવ હોય ને વિદ્યાર્થી મિત્રો, તો તેમાં એક જ કોષ દ્વારા ઉત્સર્જન, ખોરાકનું ગ્રહણ, શ્વસન, પ્રજનન બધું એક જ કોષ દ્વારા પૂર્ણ થઈ જાય છે. પણ આપણા જેવા પ્રાણીઓ કે જે મનુષ્ય કાં તો બીજા પ્રાણીઓ પણ આવી ગયા કે જે બહુકોષીય બનેલા છે, એમાં જુદા જુદા કાર્યો કરવા માટે જુદા જુદા અંગો હોય છે અને એ અંગો ક્યાંથી બનાવ્યા હોય છે? જુદી જુદી પેશીઓ દ્વારા. અને આ પેશીઓ ક્યાંથી બની હોય છે? તો એ કોષોને ભેગા મળવાથી પેશી બને છે. તો અહીંયા ના કહ્યું વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કોષોના આ સમૂહ પેશીનું નિર્માણ કરે
છે તથા વિભિન્ન પેશી અંગોનું નિર્માણ કરે છે. એટલે કોષો ભેગા થઈને શું બનાવશે? એક પેશી બનાવશે. પેશી બનાવ્યા પછી એ પેશીઓ ભેગી થઈને શું બનાવશે? એક આખું અંગ બનાવશે. તો વિચાર કરો, જેમ કે પાચન માટે આપણા જઠરવાળું જે અંગ છે, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, આ બધા જ પાચનમાં ભાગ લેતા અંગો છે. શરીરમાં આપણા ખોરાકનું પાચન કરવું હોય ત્યાં કેટલા બધા અંગો આવે અને અંગો જુદી જુદી પેશીઓ દ્વારા બન્યા છે અને આ જુદી જુદી પેશીઓ જુદા જુદા કોષો દ્વારા બન્યા છે. પણ આ જ સરખામણીમાં જ્યારે અમીબાની વાત કરવામાં આવે છે તો એમાં એક જ પ્રકારના કોષો આવેલા છે અને એ જ પાચન કરશે, એ જ ખોરાકનું ગ્રહણ કરશે, એ જ શ્વસન કરશે. એમાં આપણામાં જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, શ્વસન માટે એક આખું અલગ અંગ આવેલું છે, જેમાં નાક વડે શ્વાસ લઈને એ શ્વાસ નળી મારફતે ફેફસામાં જઈને એનું શુદ્ધિકરણ થઈને ફરીને બધે શરીરમાં ઓક્સિજન પહોંચાડવાનું, રુધિરમાં ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય એ આખા અલગ અંગ દ્વારા થાય છે. જ્યારે એક કોષમાં એક જ કોષ દ્વારા આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. કોષોનો આકાર. આકૃતિ 8.3a ને જુઓ. તેમાં બતાવ્યા પ્રમાણે 8.3a અહીંયા તમે અમીબા અને પેરામિશિયમ જે આપણે પહેલાં જોઈ લીધી, તેમાં બતાવ્યા પ્રમાણે અમીબાની આકૃતિને તમે કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરશો? તમે કહી શકશો કે તેનો આકાર અનિયમિત છે, કોઈ ચોક્કસ આકાર છે નહીં. વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. તે તેના આકાર સતત બદલે છે. તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો, જેને ખોટા પગ કહે છે. જેવું એક તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રવર્ધ ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે અને અદૃશ્ય થઈ જાય છે. જ્યારે અમીબા આ પ્રકારે હોય વિદ્યાર્થી મિત્રો, જ્યારે અને આ અમીબાને કોઈ ખોરાક અહીંયા જોવા મળે તો એ પોતાના પ્રવર્ધો બહાર નીકાળીને એ હલનચલન કરે છે અને હલનચલન કર્યા બાદ એ ખોરાકનું આજુબાજુ એક સ્તર રચી દે છે અને પોતે ખોરાકને અંદર ગ્રહણ કરી લે છે અને પછી એ પ્રવર્ધોનું કામ પૂરું થઈ જાય એટલે એ શું કરે છે? પાછા અદૃશ્ય થઈ જાય છે, જેને ખોટા પગ તરીકે આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ હવે. અમીબાનો બદલાયેલો આકાર, ખોટા પગ. અમીબાનો બદલાયેલો આકાર ખોટા પગના નિર્માણ થવાથી બને છે, જે તેને ગતિ પ્રદાન કરવામાં તેમજ ખોરાક ગ્રહણ કરવામાં મદદ કરે છે. તો તમને પ્રશ્ન પૂછાય કે અમીબાને ખોરાક ગ્રહણ અને ગતિ પ્રદાન કરવા માટે કોણ મદદ કરે છે? તો તેના ખોટા પગ અથવા પ્રવર્ધો. મનુષ્યમાં જોવા મળતા શ્વેતકણ, વ્હાઇટ બ્લડ સેલ WBC, પણ એક કોષીય સંરચનાનું ઉદાહરણ છે જે પોતાનો આકાર બદલી શકે છે. શ્વેતકણ એક કોષ છે, જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે. શ્વેતકણ આપણા શરીરમાં જે રેલો છે એ શું કહેવાશે? એક કોષ કહેવાશે. પણ અમીબા એક કોષીય તો છે જ, પરંતુ એ આખો સજીવ છે. હલનચલન કરતું, ખોરાક ખાતું, ઉત્સર્જન કરતું અથવા તો શ્વાસ પણ લઈ શકે છે. તો આ બધું એ આખો કોષ છે, સજીવ. પણ આપણે વાત અહીંયા કરી કોની? તો એક શ્વેતકણની, કે જે એક કોષ છે. જ્યારે અમીબા એક પૂર્ણ વિકસિત સજીવ છે જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. આપણે આ અમીબા છે એ સ્વતંત્ર રીતે હરીફરી શકે એક સ્થળેથી બીજા સ્થાને, પણ આપણા વ્હાઇટ બ્લડ સેલ એક સ્થાનેથી બીજા સ્થાને ન જઈ શકે. બહાર કાઢી દઈએ તો એ શરીરના અંદર જ જીવંત રહે છે. તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય એવા સજીવમાં કોષોનો આકાર કેવો હોય? આકૃતિ 8.4ABC દર્શાવેલ છે, જે આગળ જતાં જોઈશું. મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો જેમ કે રુધિર કોષ, સ્નાયુ તેમજ ચેતાતંત્ર કોષો દર્શાવેલા છે. તે વિભિન્ન આકારમાં અનેક વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે. વિદ્યાર્થી મિત્રો, કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, અહીંયા જોઈ શકો, ગોળ, ચપટા, લંબાયેલા
હોય, કેટલાક કોષો લાંબા હોય, કેટલાક કોષો કેવા હોય? લાંબા હોય અને બંને છેડે અણીદાળ હોય. તેઓનો આકાર ત્રાકાકાર. કયો? ત્રાકાકાર. ઘણીવાર કોષો ઘણા બધા લાંબા હોય છે, કેટલાક કોષો શાખાવાળા હોય છે, જેમ કે ચેતાકોષ. ચેતાકોષ સંદેશો પ્રાપ્ત કરીને તેનું વહન કરે છે, જેના દ્વારા આ શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય કરે છે. ચેતાકોષ. વિદ્યાર્થી મિત્રો, આ રહ્યો આપણો ચેતાકોષ. આ ચેતાકોષ છે આપણા નર્વસ સિસ્ટમ સાથે કાર્ય કરે છે. સંવેદનશીલતા, આપણે કોઈ ચૂંટલી ભળે, મારે અથવા કોઈ અનુભવ જે થાય છે શારીરિક, સ્પર્શ કર્યા બાદનો, વાગ્યા બાદનો, તે બધું જ એ સંવેદના મગજ સુધી પહોંચાડવાનું કાર્ય આ ચેતાકોષ દ્વારા બનેલા ચેતાતંત્ર દ્વારા થાય છે, જે આપણા પાછળના ભાગ કરોડરજ્જુમાં સંગ્રહિત હોય છે. અહીંયા તમે રક્ત કણ જોઈ શકો છો, ગોળ ચપટા, અહીંયા ત્રાકાકાર આકારના જોઈ શકો છો. તો એનું નામ છે લાંબો શાખિત ચેતાકોષ. સી નંબરનો છે. બી નંબરનો કોણ છે? ત્રાકાકારના સ્નાયુકોષો. અને એ નંબરનો કોણ છે? મનુષ્યના ગોળાકાર રક્તકણ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષોનો કયો ભાગ તેને આકાર પ્રદાન કરે છે? કોષોના જુદા જુદા સંઘટકો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોને આકાર પ્રદાન કરે છે. વનસ્પતિ કોષોમાં તેનાથી વિશેષ એક આવરણ આવેલ હોય છે, જેને કોષ દિવાલ કહે છે. તો વનસ્પતિ કોષ હોય વિદ્યાર્થી મિત્રો, અને આ પ્રાણી કોષ. વનસ્પતિ કોષમાં બી એક પટલ જોવા મળે છે અને પ્રાણી કોષમાં બી એક પટલ જોવા મળે છે, પરંતુ વધારાની એક કોષ દિવાલ છે વનસ્પતિમાં જ જોવા મળે છે, પ્રાણી કોષમાં જોવા મળતી નથી. એક આવરણ આવેલ છે જેને કોષ દિવાલ કહે છે. તે કોષને આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે. આપણું બેક્ટેરિયા જે કહીએ છીએ, સૂક્ષ્મ બેક્ટેરિયા, એના અંદરના કોષમાં પણ કોષ દિવાલ જોવા મળે છે. કોષનું કદ. હવે કોષના કદ વિશે વાત કરીએ. સજીવમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ માઇક્રોમીટર અથવા માઇક્રોન જેટલું નાનું હોય છે. 1 માઇક્રોન અથવા તો 1 માઇક્રોમીટર. 1 મીટરનો 10 લાખમો ભાગ. 1 મીટરના 10 લાખ ભાગ કરીએ, સમાન 10 લાખ ભાગ કરીએ, તેમાંનો એક ભાગ છે એ આપણે કોષનું કદ બતાવે છે, જેટલું નાનું હોઈ શકે છે, અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે. પરંતુ મોટા ભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી ખુલ્લી આંખો વડે જોઈ શકાતા નથી. તેને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા વિવર્ધન કરીને જોવા આવશ્યક છે. વિવર્ધન એટલે થોડું મોટા કરીને. સૌથી નાના કદનું જે કોષનું કદ છે 0.1 થી 0.5 માઇક્રોમીટર છે. સૌથી નાના કદના જે કોષો છે એનું જે કદ છે, માપ છે, એ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે. જે કયો છે? બેક્ટેરિયલ કોષ. એક માર્કમાં પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપવું. સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું. શાહમૃગનું ઈંડું છે, તેનું કદ છે 170 mm × 130, 130 મિલીમીટર જેટલું હોય છે. તો સૌથી નાનું તમને અહીંયા માપ આપ્યું છે અને સૌથી મોટું માપ આપ્યું છે. યાદ રાખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત હોતું નથી. હવે આ કોષનું કદ એવું નહીં કે હાથી છે તો એમાં અંદર મોટા મોટા કોષો હશે. ના, એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય. કોષના કદનો સંબંધ તેના કાર્ય સાથે હોય છે. ઉદાહરણ તરીકે ચેતાકોષ હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા તેમજ શાખિત હોય છે. તેમ ઉર્મિ વેગના સ્થળાંતરનું વહનનું કાર્ય હોય છે. ઉર્મિ વેગ, આના વિશે તમે આગળના ધોરણમાં ઉર્મિ વેગ વિશે આગળ વધારે અભ્યાસ કરશો. તમને એક સરળ ભાષામાં સમજાવી દઉં ઉર્મિ વેગ વિશે. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ ગરમ કોઈ તાવે તો મમ્મીએ અડાડી દીધો, અને જ્યારે તમને એ જે ખ્યાલ છે મગજ સુધી પહોંચાડવાનું કાર્ય ચેતાકોષનું છે, અને એ ચેતાકોષ જ્યારે
સીધો આપણો એ વેગ છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રિક વેવ તરંગોમાં રૂપાંતર કરશે અને સીધો મગજ સુધી પહોંચાડશે. એટલે કરંટ ના સમજી લેતા વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતીય તરંગો જે શરીરની અંદર રચાતા હોય છે, આ ઉર્મી વેગ છે એ જ નું વહન કરશે. એનું વહન ક્યાં સુધી કરશે? મગજ સુધી. પછી તરત જ ખ્યાલ આવશે, સેકન્ડોના ઘણા લાખોના ભાગોમાં આ પ્રક્રિયા થઈ જતી હોય છે, એટલે સ્થળાંતર કરે છે. કોષ રચના અને કાર્ય. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે. તમે ધોરણ 7માં પાચક અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે જે ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. કોઈપણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે, જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ. તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિના અંગો પણ વિશિષ્ટ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે મૂળ, પાણી તેમજ ખનિજ ક્ષારના શોષણમાં મદદ કરે છે. અગાઉના ધોરણમાં તમે આ અભ્યાસ કર્યો કે પર્ણો ખોરાક પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એમ કહેવામાં આવે છે કે કોઈ ચોક્કસ કોષો વડે બનેલું કોષોનું તંત્ર એ કોઈ ચોક્કસ પ્રકારના કાર્યો માટે હોય છે. રુધિરના વહન માટે રુધિર કોષો રુધિરની આપ-લે કરવા માટે એના કોષોનો ઉપયોગ કરશે, તેમજ માહિતી મેળવવા માટે અથવા તો સંવેદનશીલતા માટે ચેતાતંત્ર કાર્ય કરશે, તેમજ અસ્થિકોષો એ હાડકાને મજબૂત રાખો અને હાડકાના નિર્માણ માટે એ કોષ અસ્થિકોષો કરશે. તે પોતપોતાના અલગ અલગ કોષો કાર્યો કરતા હોય છે. કોનામાં? બહુકોષીયમાં. દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે, જેને શું કહે છે? પેશી. આપણું કોઈ બી જે અંગ છે પ્રાણીઓનું, એ નાનો ભાગ પેશી છે. નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. એકદમ ઇઝી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. પહેલીએ સમજાવ્યું કે એક અંગ પેશીઓનું બનેલું છે, જે ખરેખર કોષોથી બનેલી હોય છે. જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત માળખાકીય એકમ છે. વિદ્યાર્થી મિત્રો, પહેલી એ સમજ્યું વિદ્યાર્થી મિત્રો કે અંગ હોય એ પેશીનું બનેલું હોય અને જે ખરેખર કોષથી બનેલી હોય છે. જીવંત સંરચનામાં કોષો એ મૂળભૂત માળખાકીય એકમ છે. કોણ? કોષ. કારણ કે સીધી જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. બધા કોષો ભેગા થઈને શું બનાવશે? પેશી બનાવશે. અને બધી પેશી ભેગી થઈને શું બનાવશે? એક અંગ બનાવશે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? કોષો એ મૂળભૂત એકમ છે. ક્રિયાત્મક અને રચનાત્મક ક્રિયા કરવા માટે આંતરિક ક્રિયાઓ કરે છે અને આપણા શરીરની રચના કરવા માટે પણ એક જરૂરી ભાગરૂપે શું છે? કોષ છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? આગળ વધીશું હવે. .5 કોષના ભાગો. સૌ પ્રથમ કોષના ભાગોમાં વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું હતું, આપણા પાસે અંગો છે તેમ આપણા શરીરમાં રહેલા જે કોષો છે એમના બી અમુક એક અંગો છે, ભાગ છે. જેમ કે કોષમાં પહેલા ભાગ વિશે ચર્ચા કરવાની છે, કોષરસ પટલ. કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર, 3 મૂળભૂત ભાગ કીધા. એના કયા કયા કીધા વિદ્યાર્થી મિત્રો? કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર. આ 3 મુખ્ય અંગો. કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ જે કોષરસ છે અને કોષ કેન્દ્ર છે એની આજુબાજુ, જેમ કે માન લો આ અંગિકા રહી કોષરસની અને આ અંદર રહ્યું કોષ કેન્દ્ર, એની આજુબાજુ કોષરસ વિશે માટે આ ઘેરાયેલા હોય છે. કોષરસથી શું હોય છે? આજુબાજુ ઘેરાયેલા. કોષરસ પટલ એક કોષને બીજા કોષ સાથે તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. કોણ? કોષરસ પટલ. પટલ જે છે એ બીજા કોષથી બંને કોષોને કેવું કરે છે? અલગ કરવાનું કાર્ય કરે છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, નોટ ડાઉન કરવું. શું કહે છે? જીવરસ પટલ. શું કહે છે? જીવરસ પટલ. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થોની
કોષમાં અવર જવર માટેનું નિયમન કહે છે. આ જે કોષરસ પટલ છે, કોષને જરૂરી દ્રવ્યો, વિટામિન્સ, મિનરલ્સ અથવા કોઈ બી પ્રકારની પાણીની આવશ્યકતા હોય તો આ બધું કોના થ્રુ થઈને જાય છે? કોષરસ પટલ દ્વારા થઈને જાય છે. કેવું છે? છિદ્રાળુ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ ચેપ્ટર રાખીએ છીએ. આગળ વિડીયોમાં અભ્યાસ કરીશું આગળનો ભાગ. અત્યાર પૂરતું તમારે જે કંઈ બી ચાલ્યું એ નોટ ડાઉન કરી લેવું તેમજ તેનો શાંતિપૂર્વક અભ્યાસ કરવો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.